નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, આપ તમામ લોકોની સાથે હું લવલીન। આજનો મુદ્દો એવો છે કે જે સૌ કોઈને સ્પર્શે, કારણ કે હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી છે। 500 કારખાનાને તાળા વાગી ગયા છે અને લોકોનું શું, એ ઘર પરિવારોનું શું, એક ચિંતાનો વિષય બન્યો છે। આજે હું પોતે પણ સ્ટડી કરી રહી હતી ત્યારે મેં જોયું અનેક એવા ઘરના લોકો છે જે લોકો હીરા ઉદ્યોગથી બીજા ઉદ્યોગમાં અથવા તો બીજી જગ્યાએ રોજગારી કરવા માટે મજબૂર બન્યા છે। હીરા ઉદ્યોગ એ સુરતની શાન ગણાતો એવો અને આવા ઉદ્યોગમાં જ્યારે મંદીનો માહોલ જોવા મળે ત્યારે પરિસ્થિતિ કઈ રીતની હોય છે આપણે વિચારી શકાય છે। મંદીની ગુલામીમાં ચુંગુલમાં ફસાઈ ગયો છે આ ઉદ્યોગ। મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને પણ તાળા લાગી ગયા છે। હીરાના 500 કારખાનાને અત્યારે તાળા લાગ્યા છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો જેટલા કારીગરો છે જે બેરોજગાર બન્યા છે અને અન્ય વ્યવસાય સાથે કાં તો સંકળાઈ રહ્યા છે કાં તો રોજગારી મેળવી રહ્યા છે। 47,000 કારીગરો બેરોજગારીના શકંજામાં અત્યારે જોવા મળ્યા છે। કેટલીક જગ્યાઓ તો કારખાના 12 કલાકની જગ્યાએ હવે માત્ર 6 જ કલાક ચાલે છે અને સરખામણીએ એમની સેલરી પણ ઓછી થઈ ગઈ છે। પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર જે રીતે ઓછો આપવામાં આવી રહ્યું છે એ લોકો પણ હેરાન પરેશાન છે। આમ હીરા ઉદ્યોગમાં 50 વર્ષની આ સૌથી વધારે મંદી જોવા મળી છે। લાઠીની, અમરેલીની, બાબરા, બગસરા, સાબરકુંડલા, સુરત હોય અલગ અલગ જગ્યાની પણ આપણે વાત કરીએ તો તમામ જગ્યાઓ પર અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે એ રોજગારી મેળવવા માટે કોઈક અન્ય વ્યવસાય સાથે સંકળાયેલું છે, કોઈ પ્લમ્બરિંગનું કામ કરી રહ્યું છે તો કોઈક એ રિક્ષા ચલાવીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે, ગુહાર લગાવી રહ્યા છે કે કોઈક તો સમસ્યાનો હલ આવે, અમને સહાય મળે અને એટલા જ માટે આના ઉપર ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે કારણ કે આજે આ વખતે બહુ જ લાંબા સમયથી આ સમસ્યા જે છે તે ચાલી આવી રહી છે। મોટા પાયે હીરાના કારખાના, રોજગાર ધંધા બંધ પડી રહ્યા છે અને દિવાળી પછી તો અમુક એટલી દુકાનો છે જે ખુલી પણ નથી અને એ લોકો હવે મોટો સવાલ કરી રહ્યા છે। સવાલ એ પણ છે કે હવે પહેલાના દિવસો ક્યારે લોકોને મળશે અને અમરેલી જિલ્લામાં પણ મોટા ભાગના જે વિસ્તારો છે હીરાના કારખાના ત્યાં પણ બંધ જોવા મળી રહ્યા છે। કલાકોના સમયમાં જે વધારો પહેલા થતો હતો એ ઘટાડી દેવામાં આવ્યો છે અને એટલા જ માટે આજે એની પર આપણે ચર્ચા પણ કરીશું। ચર્ચા કરવા માટે મારી પેનલ ગેસ્ટ મારી સાથે જોડાઈ ગઈ છે અને તેની સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એના પહેલા એક પ્રશ્ન એ પણ સમજવું જરૂરી છે કે આ મંદી જે આવી છે કેટલા પાય સુધી ચાલવાની છે, કારણ કે જે મંદીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે સૌથી એ ચર્ચા મુદ્દો એટલા માટે કારણ કે અનેક એવા કારીગરો છે જે મૃત્યુ પામ્યા છે, આપઘાત કરી લીધું છે કારણ કે લોકોને એવું લાગે છે કે હવે બીજો એવો કોઈ રસ્તો રહ્યો નથી અને એવા અનેક લોકો જે અમે જોયા છે એ લોકોને વાત કરતા એમના ઘરના પરિવારના સદસ્યો સતત આમ ડરી ગયા હોય એવા માહોલમાં જોવા મળ્યા અને એટલા જ માટે આ મુદ્દો ચર્ચા કરવા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે હીરાના ઉદ્યોગમાં પહેલા જેવી જે મંદી હતી એ ક્યારે ઓછી થશે, ક્યારે સંપૂર્ણપણે ખતમ થશે એ પણ ચર્ચાનો મુદ્દો। ગેસ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે મહેશ પુરોહિત જે બીજેપીના નેતા છે, સંજય બારોટ કોંગ્રેસના નેતા, કેતનભાઈ મડભાવાળા કારોબારી અધ્યક્ષ છે ડાયમંડ એસોસિએશન ભાવનગરથી, રમેશભાઈ નાકરાણી એ પણ ડાયમંડના વેપારી છે। આપ તમામ લોકોનું સ્વાગત છે નેટવર્ક ન્યૂઝમાં। સૌથી પહેલા એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે એમની સાથે વાત કરીને સૌથી પહેલા સમજીશું કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, પરિસ્થિતિ કઈ રીતની છે અને એ પરિસ્થિતિને સમજીશું। રમેશભાઈ, શરૂઆત આપના સાથે કરીશું। એક વેપારી થઈને અત્યારે કયા પ્રકારની સમસ્યા આપની સમક્ષ છે, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે માર્કેટમાં? રમેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ત્યાં સુધી મારી ટેકનિકલ ટીમ રમેશભાઈનો અવાજ મારા સુધી પહોંચાડશે। કેતનભાઈ, આપની સમક્ષ આવીશ। અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે માર્કેટ ઉદ્યોગમાં, ખાસ કરીને જે હીરાની મંદી સતત જે વેપારમાં જોવા મળી રહી છે, કયા પ્રકારની સમસ્યાઓથી આપ ઝઝૂમી રહ્યા છો? આપનો માઇક મ્યુટ છે, એને અનમ્યુટ કરશો?
બેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જી હવે આવી રહ્યો છે કેતનભાઈ. બેન, સૌપ્રથમ તો આપનો આભાર કે આ ઉદ્યોગ જે પરિસ્થિતિનો પસાર થઈ રહ્યો છે, વાચા આપી. મારું બેન એવું જ કેવું છે કે ફક્ત ને ફક્ત ભાવનગર જિલ્લાની અંદર 1 લાખ લોકો ડાયરેક્ટ આ ધંધા સાથે જોડાયેલા છે. જી સીધી રોજગારી આપતો ધંધો બિઝનેસ છે બેન. 1001 કારખાનાના યુનિટો આવેલા છે અને 2000 ઓફિસો જેની અંદર એક કામ થાય છે એસોર્ટિંગ નું, મેન્યુફેક્ચરને લગતું, અને ટ્રેડિંગ ની ઓફિસો. તો રશિયા યુક્રેનના યુદ્ધ પછી પોઝિશન અત્યંત ખરાબ છે અને દિવાળી પહેલા 2-1 મહિનાથી યુનિટો બંધ છે. લોકો બીજા તરફ ધંધા તરફ વળી રહ્યા છે. આપઘાતના પ્રશ્નો આવે, જે બોલ્યા એ પ્રમાણે એવા પ્રશ્નો આવે છે. જી એના માટે આ તકેદારી રૂપે ગવર્મેન્ટે પગલા લેવા જરૂરી છે. બિલકુલ બિલકુલ મહેશભાઈ, જે પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી તમામ વેપારીઓ કરી રહ્યા છે એ પરિસ્થિતિનું હવે નિરાકરણ કઈ રીતે આવશે, શું કહેશો? બેન, મારો અવાજ આવે છે? જી જી આપનો અવાજ આવી રહ્યો છે. એક સેકન્ડ, મારા મોબાઈલમાં કંઈક. ઓકે, જી મહેશભાઈ. હા, એક સેકન્ડ. હા બેન, જી હવે એમાં એવું છે કે ડાયમંડ એક એવો બિઝનેસ છે. ફોન કરીને પકડાઈ જાય છે. એક જ મિનિટ બેન, કોઈ મિસ કોલ આવ્યા કરતો હતો. બેન, એમાં એવું છે કે ડાયમંડ એક એવો બિઝનેસ છે કે પ્રોડક્શન 80 to 90% પ્રોડક્શન ઇન્ડિયામાં છે, જ્યારે એનો યુઝ છે તે આઉટ ઓફ ઇન્ડિયા છે. આપણે મૂળ આપણા જેટલા બી વેપારી ભાઈઓ, ડાયમંડ સાથે જોડાયેલા વેપારી ભાઈઓ છે, એ મૂળ અમેરિકા અને ચીનના માર્કેટ સાથે જોડાયેલા છે. જ્યારે રફ જે હોય છે, કાચો માલ બી આપણો પોતાનો નથી, આપણી પાસે કોઈ હીરાની ખાણ નથી, બરોબર છે. એટલે આપણે કેવું કરીએ છીએ, આપણે વી આર હબ ફોર પોલિશિંગ ઓફ ડાયમંડ, બરોબર છે. આપણે ડાયમંડના પોલિશિંગ કરીએ છીએ. મતલબ આપણે કોઈ, ધારો કે રશિયાથી આપણી રફ આવે છે, આપણે અહીંયા પોલિશિંગ કરીએ છીએ સુરતની અંદર 80 to 90% ઓલ ઓવર ગુજરાત એમાં ઇન્વોલ્વ છે. અને પછી આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એક્સપોર્ટની અંદર શું હોય છે કે ભાઈ યુએસ છે, ચાઇના છે, ત્યાં છે. હવે હમણાં હાલમાં જે સમસ્યા છે એ કોઈ ટેકનિકલ કે ગવર્મેન્ટ સમસ્યા નથી, કારણ કે ગવર્મેન્ટ ઓલવેઝ એમની સાથે. હમણાં હું તમને કહું કે મોદી સાહેબ યુએસ વિઝિટ પર હતા, તો આપણું જે લેબ ગ્રોન ડાયમંડ છે એના માટે સ્પેશિયલી બીડન ગવર્મેન્ટને એમણે કીધું છે કે ભાઈ અમારો આ જે ઉદ્યોગ છે વિકસે, એના માટે તમારું માર્કેટને અમને સપોર્ટ કરજો. ગવર્મેન્ટ એના કરતા બી વિષય એ છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અનસ્ટેબિલિટી છે, એના કારણે આ આખો વિષય ઉભો થયો છે. છતાં પણ ગવર્મેન્ટ આનામાંથી છટકી ન શકે. નાગરિકને, કોઈ પણ એક નાગરિકને, આ ડાયમંડ ઉદ્યોગ તો ખૂબ જ મોટો ઉદ્યોગ છે, બરોબર છે. મારો ભૂતકાળ પણ ડાયમંડ સાથે જોડાયેલો છે. મેં 7-8 વર્ષ હીરા ઘસ્યા છે. તો કોઈ પણ એમાં તો લાખો લોકો જોડાયેલા છે રોજગારીના પેલા પર, પણ એક વ્યક્તિને પણ સમસ્યા નડતી હોય કોઈ XYZ બિઝનેસમાં, મંદીની અંદર, તો સરકાર એના માટે જરૂરી પગલા લેવા માટે તૈયાર જ છે. હું તમને 2-3 વસ્તુ એડ કરી શકું. જેમ કે જે મેન આપણા ડાયમંડ છે એની 2022ના બજેટની અંદર જ એની આપણે ડ્યુટી 5% સુધી, લેબ ગ્રોન ડાયમંડ જે હમણાં નવી ટેકનોલોજી છે અને ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી છે, એની ડ્યુટી 0 થી 5% હતું, એની જગ્યાએ 0% કરી દીધું છે. એ લોકોને R&D માટે ગવર્મેન્ટ પ્રોપર વેમાં એ લોકોને હેલ્પ કરી રહી છે. તો શું આવા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, પરંતુ એન્ડ ઓફ ધ ડે એ હીરો કશે વેચાવો જોઈએ. આપણે પ્રોડક્શન કરી લઈએ, આ બધા વેપારીઓ કારખાના બંધ કરે છે અથવા તો ધીમા કરે છે, તો સમય ઘટાડે છે. એનું કારણ એ નથી કે ભાઈ એ લોકો પાસે ડાયમંડ તૈયાર કરવાની કેપેસિટી નથી, પણ એ લોકો પણ એ સમસ્યામાંથી ગુજરી રહ્યા છે કે ભાઈ ધારો કે માની લો કે અમે માલ એ તૈયાર કરી અને લાખો કરોડો રૂપિયાનો માલ અમે ભેગો કરી દઈએ, પણ એ સામેવાળું માર્કેટ ક્યારે ઓપન થશે, જે ડિપેન્ડ છે ઇન્ટરનેશનલ માર્કેટ પર. અને બીજું કેવું થયું કે ભાઈ રશિયા યુક્રેન યુદ્ધ બાદ જ વધારે એટલા માટે પ્રોબ્લેમ આવ્યો છે કે રશિયા એ આપણા માટે માઇનિંગ માટેનો એક મોટો સોર્સ હતો, બરોબર છે. તો એના પર G7 કન્ટ્રીઝ દ્વારા એના પર પાછું પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે યુદ્ધના નિયમોના કારણે, બરોબર છે. તો આવા ઘણા બધા ઇશ્યુઝના કારણે આ બિઝનેસ હાલમાં વ્યથામાંથી છે. મહેશભાઈ, મારો પ્રશ્ન હતો કે જ્યાં સુધી આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે, એના માટે વૈકલ્પિક એ તમામ વેપારીઓ માટે શું સુવિધા સરકાર તરફથી મળી શકે છે? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, વાંચી પણ રહ્યા છીએ
કે અમુક વેપારીઓ તો આપઘાત પણ કરી રહ્યા છે, અમુક અન્ય રોજગાર તરફ પહોંચી રહ્યા છે, અને જે વેપારીઓ જે ઘસી રહ્યા હોય હીરા એ પછી ત્યાં બીજી જગ્યાએ સંકળાયેલા, તો એ લોકોને પણ સમસ્યા તો થઈ રહી છે, કારણ કે જે તે વ્યવસાય સાથે સંકળાયેલા હોય અનેક જગ્યાઓ પર અનુભવ ન હોવાના કારણે એ લોકોને એ પ્રમાણમાં રોજગારી પણ નથી મળી રહી. એગ્રી છું બેન. પહેલી વસ્તુ તો દરેક આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ દરેકે સમજવું જોઈએ કે આત્મહત્યા એ કોઈ પણ વસ્તુનું સમાધાન નથી. નંબર 1, એમની સાથે મારી પૂરેપૂરી સંવેદના છે, સરકારની પણ સંવેદના છે અને કેન્દ્ર સરકારની પણ સંવેદના છે. નંબર 1. બીજું, આ એક ટેમ્પરરી બ્લોકેજ હતો, બરોબર છે, પરંતુ એ બ્લોકેજ થોડો ખેંચાયો છે, હું સ્વીકારું છું. ઇન્ટરનેશનલ બ્લોકેજની વાત કરું છું, બરોબર છે, અને છતાં પણ એમની સાથે અમારી પૂરેપૂરી સંવેદના છે. અને રહી વાત સરકારની, તો હું તમને કોરોના પિરિયડની વાત કરું કે ત્યારે MSME એટલે ઇનડાયરેક્ટલી આને બી આપણે MSME માં ઇન્ક્લુડેડ છે જ, તો તમે બિલીવ કરો તે સમયે 3 લાખ કરોડનું એક એવું પેકેજ, જનરલ, નોટ અ પર્ટિક્યુલર ફોર ડાયમંડ ઇન્ડસ્ટ્રી, બરોબર છે. રાહત તો છે ને, એ એટલી મોટી રાહત એ લોકો માટે સાબિત થઈ હતી કે એ લોકોને ફરીથી ઉભા થવામાં, અને ખાસ કરીને સુરતના ડાયમંડના લોકોને ફરીથી ઉભા થવામાં એ પેકેજ ખૂબ જ મોટી મદદરૂપ થયું હતું, બરોબર છે. સાથે ટેક્સેશન હોય, સબસિડાઇઝ રેટ હોય, બરોબર છે, એ બધામાં સરકાર હેલ્પ કરે છે. જી બિલકુલ, જી બિલકુલ, એમની પ્રતિક્રિયા પણ લઈ લીજીએ. જી બેન, હું એવું કહેવા માંગુ છું કે ઇન્ટરનેશનલ મંદીની અસર નો ડાઉટ થઈ છે, બરોબર, રશિયા યુક્રેનના યુદ્ધ પછી. પણ CVD અને લેબગ્રોન ડાયમંડની પોલિસી પછી ઉદ્યોગની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. તો ગુજરાતની અંદર 20 થી 25 લાખ લોકોને રોજગારી આપતા બિઝનેસ માટે, ટેક્સટાઇલ માટે જો પોલિસી હોય, ટેક્સટાઇલ પોલિસી, તો ડાયમંડ પોલિસી કેમ ન થાય? બીજી વાત, અત્યાર સુધીના ઇતિહાસમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી પોતાના પગ ઉપર ઊભી થયેલી ઇન્ડસ્ટ્રી છે બેન. 60 વર્ષોમાં જે મંદી નથી આવી હોય, મહામંદી આવેલી હોય, તો સરકારે આની ઉપર તુરંત પગલા લેવા જોઈએ. બિલકુલ, મહેશભાઈ જે વાત કરી એ પ્રમાણે કે CVD અને લેબગ્રોન આપે છે, સારી બાબત છે, પણ CVD અને લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપતા રિયલ ડાયમંડ સાથે સંકળાયેલા લોકો ઉપર આ એક ફાટ્યું એવી પોઝિશન ઊભી થઈ છે. તો એના માટે સરકારે સર્વે કરી અને એનો રસ્તો કાઢવો જોઈએ. બિલકુલ બિલકુલ, મહેશભાઈ પાસેથી જવાબ લઈ લઈશું, અને પહેલા સંજય બારોટજી, આપની એક પ્રતિક્રિયા લઈ લઈશું. જે સમસ્યા છે ખૂબ જ ગંભીર છે, એના ઉપર વૈકલ્પિક વ્યવસ્થા તમામ લોકો માટે થવી જોઈએ, પણ જે હજુ સુધી નથી દેખાતી. અને આજે જ પણ મેં જોયું, અમુક વિડીયો હું જોતી હતી જેમાં લોકો રોજગારી મેળવવા માટે કોઈક રિક્ષા ચલાવવા માટે મજબૂર છે, તો કોઈક પ્લમ્બિંગનું કામ કરી રહ્યા છે, એટલે લોકો ગુજરાન ચલાવી રહ્યા છે. તો પ્રથમ મારી બેન, હું આપની મીડિયાને ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ આપીશ. કેમ કે આજે મીડિયા વ્યક્તિ આજ ચોથી જાગીરી, જે પ્રજાના સેવાના માનવી સુધી ગરીબોનો અવાજ બને. આજ મારા 2 હીરાના વેપારી જ્યારે બેઠા હોય છે, એમને પૂછો, અને મારા મહેશભાઈ એ તો પોતે એમને એવું કબૂલ કર્યું કે હું હીરાનો કારીગર છું, પણ એમને કદાચ એમની મજબૂરી હોય, ખુલી નથી બોલી શકતા લોકો. કેમ? ભાજપની બીક છે. તમે આ બધું બંધ કરી દો, ખુલ્લેઆમ બોલો. આટલી બધી 50 વર્ષ મારું મીડિયા કહે છે, હું તો છેલ્લા 10 વર્ષ પર કહું છું, હીરા ડાયમંડના જેમ કોકની નજર લાગી હોય એમ મારી રીતે કેટલાય સમયથી માન્ય વડાપ્રધાન અહીંયા જયા, ઇકોના, બધું જ ભાજપના નેતાઓને ખબર છે. તો મને એવું લાગે છે, જાણવા છતાંય તો તમે કેમ ડાયમંડ ઉપર કરોડો રૂપિયા મોટા મોટા ઇન્ડસ્ટ્રીને તમે લોન જાહેર આપી દો છો, કરોડો રૂપિયા ઉદ્યોગપતિને તમે એરપોર્ટ આપી દો, બધું વેચી નાખો છો, તો તમે કમસે કમ મારા ડાયમંડના વેપારી એસોસિએશનને લોન જાહેર કરી કદાચ મારા જે કારીગરો છે, હું તો આ વિસ્તારની સાથે સંકળાયેલો છું. આ વિસ્તાર ઇન્ડિયાની બાપુનગર, મારું બાપુનગર અમદાવાદ શહેર, સુરત પછી સૌથી મોટું ડાયમંડનું હબ કહેવાતું. આજે અહીંયા આગળ બેન તમે બહુ સાચી વાત કરી. દિવાળીના સમયે મારા ફ્લેટમાં જે રહું છું ત્યાં 15 થી 20 કારીગરો નામ, એ લોકોની દિવાળી મેં જોઈ છે મારી બેન. મને દુઃખ થાય છે. આવી આશા 2 મહિનાથી કારીગરો છે, 12 કલાક હીરાના કારીગરો કામ કરતા હતા. એ લોકોને રોજગારી માટે કોઈ પૂરી પકોડી લારી, કોઈ પાનનો ગલ્લો, કોઈ રિક્ષા, આ ભાજપના શાસનમાં આ દશા કરી છે. ક્યાં ગયા માન્ય મુખ્યમંત્રી સવિશીલ કેનારા? કેમ કારીગરો માટે કોઈ પેકેજ જાહેર ન કર્યું? તમે લોકોને ફોરેન કન્ટ્રીમાં દાન આપવા નીકળી પડે છે આપણા વડાપ્રધાન. તો આ તો ગુજરાતના દેશના
પનોતા પુત્ર જ્યારે દેશ ઉપર આપત્તિ આવે, ફોરેન કન્ટ્રીમાં કરોડો રૂપિયાનું દાન આપી આવે, આપણા એમના માનીતા ઉદ્યોગપતિ કરોડો રૂપિયાનું એરપોર્ટ વેચી મારે, રેલવે વેચે, ભાઈ વેચો, અમને એનો વાંધો નથી, પણ જે તમને કરોડો રૂપિયા ટેક્સ આપે છે, મારો હીરાનો કારીગર 2000-25,000 રૂપિયા કમાતો તોય ટેક્સ તમને 25% થી 35% ટેક્સ ભરે, તો કારીગર ઉપર તમને દયા નહીં, ઉદ્યોગ ઉપર દયા નહીં. તમે સુરતનું હબ કહો છો, ગુજરાત મોડર્નનું સુરત હબ કહો છો, અમદાવાદ શહેર મારું ધમધમતું, આજે કેટલા 25 વર્ષ પહેલા બાપુનગર ડાયમંડ બાજુ ચહલ પહલ હતી, આજે ત્યાં મારા કાગડા ઉડી રહ્યા. કાગડા કોના પ્રતાપે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રતાપે. જો એમને સાહેબ માનવતા જેવું હોત તો તાત્કાલિક દિવાળીના સમયે, ઇન્ડિયાની અંદર દિવાળી એ ફેસ્ટિવલ તહેવાર કહેવાય, ગરીબોનો જે ખોબે ખોબે તમને મત આપી ગુજરાતમાંથી કેન્દ્રમાં તમને બેહાર્યા, સેજ પણ તમને દયા જેવું ના આવ્યું, સેજ તમે પેકેજ જાહેર ના કર્યું કે ચલો કારીગર જે મરી ગયા, મારી બેન 55 થી 60 કારીગરો ગુજરાતની અંદર મારા મરી ગયા. મારી ભાવનગર જિલ્લો હોય, સુરત હોય કે મારું બાપુનગર, હીરા ડાયમંડ મારો નાનામાં કારીગર જે કાળા પરસેવાનો પરસેવો પાડીને પોતાના છોકરાની ફીઓ ભરવા માટે છતાંય ટેક્સ આપે છે, તો આ કુંભકર્ણની સૂતેલી સરકાર, બહેરી મૂંગી સરકાર સેજ પણ મારા કારીગર ઉપર દયા નહીં. મારા ડાયમંડના વેપારી પર થોડું પેકેજ જાહેર કર્યું તો મારો ડાયમંડનો વેપારી તાત્કાલિક કારીગરોનો પગાર આપત, દિવાળી એમની સારી જાત. કેમ આત્મહત્યા કરવી પડી? આ સરકારના પાપે એમને સેજ પણ ના જોયું. એમના ઉત્સવોમાં, એમના તાઇફાઓમાં લાખો રૂપિયા ખર્ચો કરી નાખે છે, તો મારો કારીગર યાદ ના આવ્યો? તમને ખોબે ખોબે 182 માંથી તમને 156 સીટ આપી, તોય કારીગર ઉપર તમને સેજ પણ એક બે અસુરા બોલવાનો, જે મરી ગયા એમને પણ પેકેજ જાહેર કરવાની ભાવના ના થઈ. આ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. શું આના માટે તમને ખોબે ખોબે માં છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી કોર્પોરેશન એમની, વિધાનસભા એમની, અને 15 વર્ષથી કેન્દ્રમાં સરકાર એમની, માન્ય વડાપ્રધાન તમે તો ગુજરાતના છો, ગુજરાત, છતાંય તમને મારા ગુજરાતના ડાયમંડ ઉપર મને દુઃખ થાય. વિપક્ષ તરીકે તાત્કાલિક પેકેજ જાહેર થાય હું માંગણી કરી. બિલકુલ બિલકુલ મહેશભાઈ, ઘણા બધા આક્ષેપો પણ કર્યા અને સાથે અમુક પ્રશ્નો પણ પૂછ્યા છે, શું કહેશો એના જવાબમાં? કારણ કે પેકેજ તો જાહેર કરવામાં આવે એવી રજૂઆત પણ કરવામાં આવી, કેટલા વાર એ લોકો આવ્યા હતા, પોતે કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, ખૂબ જ ગંભીર છે. બેન, હું પોતે ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલો હતો ભૂતકાળમાં, અને હું એક નાનો કોઈ વેપારી ના હતો, પરંતુ હું એક હીરા ઘસતો હતો. મેં આ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ક્લોઝલી જોઈ છે. મારા શેઠ ડી નવીનચંદ્ર હતા, બરોબર છે, અને એટલી મોટી ફેક્ટરીમાં મેં લગભગ 7 વર્ષ નોકરી કરી છે, એટલે આ વ્યવસાયના નખે નખથી હું મતલબ વાકેફ છું, બરોબર છે. એના કેટલા લૂપહોલ્સ છે, અને આ બિઝનેસ ઓલમોસ્ટ લાખો કરોડના પેકેટ ખાલી એક સિમ્પલ પરચી પર વ્યવહાર થાય છે. મારા બે વડીલ મિત્રો અહીંયા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા, એમને ખ્યાલ હશે, બરોબર છે. એટલે એક લૂપહોલ એ બી છે આ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો, કે એને ઓન પેપર લાવવો, ટેકનિકલી ઓન પેપર લાવવો એ લોકો માટે બી સમસ્યા સર્જે. ત્યારે એ સમયે એક પેકેજ ને કેવી રીતે આકાર આપવો એનું સજેશન જે તે આપણે એસોસિએશનના મિત્રો છે એ બી એનો એક ચોક્કસ એક ઢાંચો હોવો જોઈએ. આપણે લાગણીમાં આવીને વાત કરીએ, બધાની લાગણીની રિસ્પેક્ટ કરું છું, બરોબર છે. કોઈ માણસ જયારે હૃદયમાંથી બોલતું હોય ને એને દુઃખ લાગ્યું તો એ કેચ પકડવાની જિમ્મેદારી અમારી છે, સત્તા પક્ષની છે, પરંતુ એક પ્રોપર એક ઢાંચો હોવો જોઈએ, બરોબર છે. ઢાંચો જ્યાં સુધી મારું નોલેજ છે એ હમણાં નથી, અવેલેબલ નથી. અને ધારો કે જે એસોસિએશન છે, જે આ બિઝનેસ ની અંદર 40 વર્ષથી 50 વર્ષથી જે નિષ્ણાત લોકો જોડાયેલા છે, કારણ કે ઘણી વખત કેવું થાય છે, જે કોંગ્રેસ શાસનમાં થતું એવું થાય કે ઉપરથી ખેડૂતો માટે 60,000 કરોડનું પેકેજ આવ્યું અને એના મળતિયા લોકોને મળે, જ્યારે પેલા લોકોનું 1 વીઘા હોય એને ના મળે, બરોબર છે. તો એક નીચેના એક નાનો વેપારી બી હોય, ભલે 2 ઘંટી લઈને બેઠો હોય, બરોબર છે, એક નાના કારીગરને બી નાનો મોટો લાભ મળે. એના સિવાય બી હું એ વસ્તુમાંથી જરા બી છટકતો નથી. સરકારે કયા ડિસિઝન લીધા છે જે આપણને હેલ્પ કરી શકે, બરોબર છે. એ લોકોને એક્સપોર્ટ ડ્યુટીમાં હેલ્પ કરી છે સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઓસ્ટ્રેલિયા સાથે કર્યા છે, યુએઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે, બરોબર છે. એ લોકોની ડ્યુટી 5% થી 0% પર કરી આપી છે. લેબ ગ્રોન ડાયમંડને પ્રોપર વેમાં એક ઇકોનોમિક, અને આપણે પેલી શું કહીએ, એ એટલા માટે બી ઇમ્પોર્ટન્ટ છે, મારા મિત્રોએ ચિંતા વ્યક્ત કરી, પરંતુ ટેકનોલોજી પેલું કેવું છે, એસટીડી બૂથની જગ્યાએ મોબાઈલ લે
એવી રીતના આપણે અપડેટ થવું પડે. હું માનું છું એમને જે કન્સર્ન છે તે, પરંતુ એ એટલા માટે આપણને છે કારણ કે આપણે માઇનિંગનો દેશ નથી. મતલબ હીરાની ખાણો આપણી પાસે નથી, આપણે ખાણ બી બહાર છે અને આપણા ગ્રાહકો પણ બહાર છે. તો એના માટે લેબ ગ્રોન ડાયમંડને ખૂબ જ પ્રોત્સાહિત સરકાર દ્વારા અને CVD ડાયમંડને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. બરોબર છે. બીજું જે MSME સેક્ટર છે એમાં જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે એ લોકોને સબસિડાઇઝ લોન હોય. બરોબર છે. મહેશભાઈ હું બાબત ધ્યાન દોરવા માંગુ છું. મહેશભાઈ જી તમારી બધી લાગણી માથા ઉપર છે, જે બી બોલશો તે. મહેશભાઈ પહોંચ્યા હજી સુધી ક્યારથી આપણી સાથે જોડાયેલા છે એમની સાથે પણ વાતચીત કરી લઈશું. રમેશભાઈ આપ કઈ કહેતા હતા? જી મહેશભાઈ પહેલી વાત તો એ ડાયમંડ માં ગણીને 5 જણાએ પૈસા બેંકને નહીં આપ્યા હોય. નાના માણસો માટે આજના દિવસોમાં હજી બેંકમાં ગ્રે ઝોનમાં ડાયમંડ માર્કેટ છે. લોન જોતી હોય તો પૂરતી મળી નથી શકતી. સરકાર તરફથી તો પહેલો પ્રશ્ન અમારો એ છે કે અમારા ધંધાને ગ્રે ઝોન માંથી બહાર કાઢે. અને બીજો પ્રશ્ન એ છે કે ચાઇના થી આવતું CVD રો મટીરિયલ આખા ધંધાને ખતમ કર્યું હોય તો ચાઇનાનું રો મટીરિયલ છે જેને CVD કહેવાય. CVD ઇન્ડિયન જે પ્રોડક્ટ છે એને લેકિન જરૂરી છે. કારણ કે પ્રોડક્ટ હતી CVD ચાઇના થી જેમ માલ અત્યારે આપણે ચર્ચાને આગળ વધારીશું. એના પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આપ તમામ લોકો જોડાયેલા રહેજો. હા રમેશભાઈ, હા અવાજ આવે? હા મને આવે છે. ખડકા મારતો હતો તમારો અવાજ ચોંટે છે. રમેશ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ તમામ લોકો જોડાયેલા રહેજો. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. હા, જીવનનો થાક ન ઉતરે ત્યાં, દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારે ઊંઘી ન શકે. જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો. થાકને ઉતારવાની મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ. જીવનનો થાક ઉતારી દેશે, તમારા દિવસનો નહીં, તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે. ભાગવત કથાના શ્રવણ, દર્શન અને પૂજનથી થાય તમામ પાપોનો નાશ. ભગવાનની ભક્તિ, ભાગવત શાસ્ત્રની દિવ્ય શક્તિની કરો અનુભૂતિ. નિહાળો શ્રીમદ ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જીવન પ્રસારણ 16 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી સાંજે 4:30 કલાકે માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર $3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. કેવો રહેશે આપનો આજનો દિવસ? કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે. ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. કેવો રહેશે આપનો આજનો દિવસ?
કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે. ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. હા, જીવનનો થાક ન ઉતરે ત્યાં, દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારે ઊંઘી ન શકે. જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો. થાકને ઉતારવાની મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ. જીવનનો થાક ઉતારી દેશે, તમારા દિવસનો નહીં, તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે. ભાગવત કથાના શ્રવણ, દર્શન અને પૂજનથી થાય તમામ પાપોનો નાશ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. તો ફરી એકવાર સ્વાગત છે આપ તમામ લોકોનું અને ફરી ચર્ચાની શરૂઆત કરીશું. અને સાથે જ આપણી સાથે રમેશભાઈ જોડાયા હતા. રમેશભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા, ટેકનિકલ ઇશ્યુ હતું. હવે આપ આપનો જવાબ મૂકો. જી, આવે છે અવાજ મારો? જી, અવાજ આવી રહ્યો છે. અમારે બેન એવું છે, અમારા ધંધામાં ઘણી 3 જણા બેંક તરફ થયા છે જી, અને આજના સમયમાં અમારો બેંકમાં ડાયમંડ બિઝનેસ ગ્રે માર્કેટમાં છે, ગ્રે ઝોનમાં, સોરી. મળવા પાત્ર હોતા નથી. આવી બધી સમસ્યાઓ ઘણી બધી છે. બીજો પ્રશ્ન એ છે, ચાઇનાથી રો મટીરિયલ આવે છે, દર વખતે ભાવ તૂટતા એકદમ ડાઉન આવી ગયું છે અને એના હિસાબે નેચરલ ડાયમંડનો બિઝનેસ પણ પડી ભાંગ્યો છે. બિલકુલ બિલકુલ. અને કેતનભાઈજી, અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ, કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઝઝૂમી રહ્યા છો? શું રજૂઆત છે? કારણ કે મેં એટલા જ માટે આ બંનેને સાથે જોડ્યું કે સાથે વાત થાય તો સમજી શકાય કે અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલી ગંભીર પરિસ્થિતિ છે. બેન, અમારા બંને રાજકીય મિત્રો એવું લાગી રહ્યું છે અમને. રમેશભાઈ જી, બંને મિત્રો અમારા મહેશભાઈ રાજકીય મિત્રો છે, અમે બિઝનેસ વાળા માણસો છીએ. વાત બેંક ની વાત કરતા હતા મહેશભાઈ, તો હું તમને બંને રાજકીય પક્ષોના મિત્રો બેઠા છે. રમેશભાઈ જે વાત કરી એમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને આ લોકોએ બ્લેક લિસ્ટ કરેલી છે અને દરેક બેંકના મહેશભાઈ આપણે ખાસ વિનંતી કરું છું કે આપ દરેક બેંકના છે ને લિસ્ટ કઢાવો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને કઈ બેંકે બ્લેક લિસ્ટમાં નાખી છે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે 70% બેંક, ઇવન નેશનલાઇઝ બેંક ભેગી આવી ગઈ છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને હોમ લોન દેવા માટે પણ રાજી નથી. હું કોઈ બિઝનેસ લોન ની વાત નથી કરી, હોમ લોન ની વાત કરી છે, રહેવા માટેના મકાન. તો ઇન્ડસ્ટ્રીઝ ને ડેવલપ કરવા માટે બેંકે પહેલા ધીરધાર નો જે આ પ્રશ્નો છે એને સૌથી પ્રથમ સોલ્વ કરવા પડશે. અને બીજી વાત, બેંકમાંથી જ્યારે આ બ્લેક લિસ્ટમાંથી લોકોને ધિરાણ મળતું શરૂ થશે, રમેશભાઈ મારા મિત્ર રમેશભાઈ વાત કરી એ પ્રમાણે આખા ઇન્ડિયાની અંદર 3 જ કંપની છે જે બેંકોના પૈસા લઈને ગયેલી છે. સૌથી ઓછામાં ઓછું જો બેંકના પૈસાનું ખોટું થયું હોય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, 3 વ્યક્તિને બાદ કરતા. જી. અને બેન, ટેક્સટાઇલ પોલિસી જેવડા માટે ટેક્સટાઇલ બિઝનેસ માટે જો ટેક્સટાઇલ પોલિસી હોય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે હવે ડાયમંડ પોલિસીની ફરજિયાત જરૂર છે, નકર આ ઉદ્યોગ ટકી શકે એમ નથી. બિલકુલ. મહેશભાઈ પાસેથી જવાબ લઈ લઈશું. મહેશભાઈ, બેન, એમની લાગણી માથા ઉપર, પરંતુ કેવું થાય છે કે દરેક વસ્તુને જયારે આપણે જમીન પર લાવવી હોય ત્યારે આપણે અમુક ટેકનિકલ આસ્પેક્ટ પણ જોવા પડતા હોય છે. જેમ કે હું તમને ગણાવું, બરોબર છે કે ડાયમંડ સેક્ટર આખું છે ને એ કઈ રીતના ઓપરેટ થાય છે, એ મતલબ અનઓર્ગેનાઇઝડ રીતે ઓપરેટ થાય છે. જેમ કે ધારો કે સેલરી પે કરવી, હવે મોટી ઇન્ડસ્ટ્રી, એમને કીધું એ પ્રમાણે મોટી કોઈ કંપની હોય અને એ ઓનલાઈન બેંકમાં ઓનલાઈન ખાતામાં પૈસા નાખે તો એનું બાય ડિફોલ્ટ એક ક્રેડિટ હિસ્ટ્રી બનતી હોય અને એ લોકોને ઓછી સમસ્યામાં બી લોન મળી જતી હોય. પરંતુ કેવું છે, થોડો આ કેશનો ધંધો છે. નંબર 1.
નંબર 2, આ ટોટલી વિશ્વાસનો ધંધો છે. એક વેપારી બીજા વેપારી સાથે જ્યારે વ્યવહાર કરે છે, તમે બિલીવ કરો બેન, બરોબર છે, એટલો વિશ્વાસ છે એ લોકોને એકબીજા પર કે એક નાની પરચી ઉપર લાખો કરોડોનો માલ એમથી એમ થાય છે, બરોબર છે. ત્રીજી વસ્તુ કે બેંક હોય કે ગવર્મેન્ટ હોય તો કોઈ બી હોય, જ્યારે મારે કોઈ મહેશભાઈ એક જ મિનિટ રોકું છું. આપ જે કહી રહ્યા છો ને મહેશભાઈ, ઈ સિસ્ટમ ની અંદર આજે 70% બિઝનેસ છે ને ઓન પેપર ચાલે છે. જૂની વસ્તુ હતી, આપ સાચા છો, જૂની વસ્તુ જે હતી ઈ એક ભૂતકાળ થઈ ગયો છે. આજે બેંક ની અંદર તમારે લોન જવા માટે તમામ વસ્તુ એને ઓન પેપર જોઈએ છે સાહેબ. 70% બિઝનેસ ઓન રેકોર્ડ ચાલે છે. ઓન રેકોર્ડ ચાલવા છતાં બેંક વાળા બિઝનેસ પ્રોફાઇલ ની અંદર ફક્ત ને ફક્ત ITR માં બિઝનેસ પ્રોફાઇલ ની અંદર ડાયમંડ આવે ને મહેશભાઈ, તો ડાયમંડ ને નેગેટિવ માં અમને પોતાને નેગેટિવ ગણાય છે. બ્લેક લિસ્ટ વાળી વાત હું આપને નથી કરી રહ્યો, એ એક આખી મેટર સુધી આપ લિસ્ટ કઢાવશે, પણ ડાયમંડ બિઝનેસ ની અંદર ITR ની અંદર પ્રોફાઇલમાં ડાયમંડ આવે એટલે એ વ્યક્તિ બ્લેક લિસ્ટ હોય એવું ગણાય છે. નહીં તો પછી આટલી હદે માહિતીની જાણકારી મને પણ નથી, કારણ કે હું આજથી 10-12 વર્ષ પહેલા 12-15 વર્ષ પહેલા ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલો હતો, બરોબર છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ એક બિઝનેસનું એક તમે એમ કીધું ને કે ભાઈ આપણે ટેક્સટાઇલનું એક સ્ટ્રક્ચર, પણ ટેક્સટાઇલનું કેવું હોય છે કે ભાઈ ક્યાંક બને છે, નથી બનતું, એ ખાલી 10-20% કદાચ બને ના બને, બાકીનું બધું ઓલમોસ્ટ ઓન પેપર છે. જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર હજુ બી મને ખ્યાલ છે, હવે અમુક વસ્તુ આપણે લાઈવ ડિબેટમાં ના બોલી શકીએ, પણ હજુ બી ઘણું બધું એવું છે કે જેને આપણે ઓન પેપર કરવા જઈએ ને, ઓન પેપર કરવા જઈએ બેન, તો સુડી વચ્ચે સુપારી બંને નહીં થાય, બરોબર. અત્યારે જે ડાયમંડના વેપારીઓ છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ધંધા રોજગાર બંધ થયા છે. અમુક જગ્યાઓ પર એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે, બીજી જગ્યાએ કામ નથી મળતું. એવા સમયમાં એક ટેકો આપવાની જરૂર છે, એ વાત થઈ રહી છે મહેશભાઈ. યસ બેન, હું એ વાત ઓલરેડી આગળ મેં જવાબ આપી, છતાં બી હું ફરીથી રિપીટ કરું છું કે એ વસ્તુનું સમાધાન 2 રીતે આવે. એક લોકલી સરકારે શું એક્ટ કર્યું, અથવા તો લોકલી મતલબ સુરત છે કે ભાવનગર છે કે એ લોકલી શું એક્ટ કર્યું, ને બીજું ઇન્ટરનેશનલી સરકારે શું એક્ટ કર્યું. ઇન્ટરનેશનલી હું તમને જવાબ આપી દઉં, બરોબર છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે, UAE સાથે એગ્રીમેન્ટ કર્યું, આપણે ઓસ્ટ્રેલિયા સાથે એગ્રીમેન્ટ કર્યું, બરોબર છે. એ લોકોની ડ્યુટી ઘટાડી આપી છે. લેબ્રોન ડાયમંડને એ લોકો બુસ્ટ કરવા માટે ઇવન અમેરિકાના બિડનના ઓફિસ સુધી મોદી સાહેબ હમણાં ગયા, એમના પ્રવાસ દરમિયાન એમણે જાણ કરી છે. આ વાત થઈ આપણે ઇન્ટરનેશનલ. હવે આપણે લોકલ લેવલ પર આવી જઈએ, બરોબર છે. લોકલ લેવલ પર એ લોકો જેટલું બી, મેં ફરીથી કહું છું કે એક આ બિઝનેસ હજુ બી કદાચ હું આશા રાખું છું કે આવનારા સમયમાં જલ્દી એક સ્ટ્રક્ચરાઇઝ વેમાં આવી જાય, બરોબર છે. તો બરોબર છે, હાલમાં પણ એ લોકો માટે સરકાર તૈયાર જ છે, બરોબર છે. એમને સબસિડાઇઝ રેટ પર વીજળી આપવાની વાત હોય, બરોબર છે, કે પછી અન્ય કોઈ વાત હોય, સરકાર એની રીતે કરે છે. અને બીજું, આ વ્યવસાય સાથે સંકળાયેલા જે મિત્રો છે, જે એક્સપર્ટ છે, અને ફરીથી કહું છું કે ભાઈ એવું ના થઈ જાય કે ભાઈ એક જાહેર કરી દીધું અને પછી એનો લાભ છેવાડાના 2 ઘંટે લઈને બેસેલો વ્યક્તિ કેવી રીતે મજૂરી કરી, એ પોતે જ મેનેજર બની જાય છે, એ પોતે જ હીરા ઘસતો હોય છે, પોતે જ દોરી મારતો હોય છે, અને પોતે જ પોલિસ બી કરવા લાગી જતો હોય છે. મેં આ મારું નજરે જોયું છે, બરોબર છે. તો ત્યાં સુધીનો પણ લાભ મળે એવું કોઈ એક સ્ટ્રક્ચરાઇઝ વે બને, અને સ્ટ્રક્ચરાઇઝ વે માં આ વસ્તુનો લાભ નીચે સુધી જાય, બરોબર છે, એવું હું ઈચ્છું છું. મને આ હાલમાં કોઈ વર્તમાનમાં એવી કોઈ અપીલ થઈ હોય, હાલમાં કોઈ એવો કોઈ મસોદો તૈયાર થયો હોય, ફરીથી કહું છું કે અવાસ્તવિક માંગણી ઠીક છે, લાગણીમાં આવીને કોઈ અવાસ્તવિક માંગણી ઇટ્સ ઓકે. આપણે કારણ કે પીડિત વ્યક્તિને ક્યારેય સલાહ સૂચન ના આપવાની, પીડિત વ્યક્તિને સાંભળવાનું હોય, કે તો મદદ કરવાની હોય તો એટલીસ્ટ સાંભળવાના હોય, બરોબર છે. તો હું અહીંયા સાંભળવા માટે બેઠો છું, પણ ફરીથી કહું છું કે કોઈ એક સ્ટ્રક્ચરાઇઝ વે તૈયાર થયો હોય તો એ મારા ધ્યાનમાં નથી. ઠીક છે, અવાસ્તવિક માંગણી. સંજયજી, જે રીતે આ આખો ઘટનાક્રમ આપણે જોયો, સમજ્યું, એક વિપક્ષ તરીકે આપની પણ મહત્વની ભૂમિકા છે કે એક પક્ષ તરફ પોતાની રજૂઆત જે સામાન્ય જનતાને અત્યારે જોઈએ છે, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં થઈ રહ્યું છે, ટેકો આપવાની જરૂર છે. એવા સમયમાં વિપક્ષ હવે કઈ રીતે રોલ ભજવશે, શું કરશો આગળ? કારણ કે અવાસ્તવિક માંગણી નથી, પરંતુ જે સરકાર હોય એ એકચ્યુઅલીમાં એ લોકોને હેલ્પ કરવાની અત્યારે જરૂર છે, કારણ કે એ લોકો જે લોકો પર આવી સિચ્યુએશન થઈ રહી છે, બીતી રહી છે, આપણે તો વિચારી પણ નથી શકતા જે પરિસ્થિતિથી એ લોકો અત્યારે ઝઝૂમી રહ્યા છે. સંજયજી. મારી બેન, બિલકુલ હું એટલે જ આપનો સેલ્યુટ કરું જાહેરમાં, કે મીરાના કારીગરોની વેદના મેં જોઈ છે મારી બેન. મારા વિસ્તારમાં કહું છું, મારા ફ્લેટ પર
દિવાળીના સમયે કરિયાનું 3 મહિનાથી કારીગર જે 12 કલાક નોકરી કરનાર આજે 3 મહિનાથી તાળા વાગે છે મારી બેન, વાસ્તવિકતા. અને ભાજપના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજર. મને સારું મીડિયા કેમ સ્પષ્ટ નથી કહેતા? તમારા જેવા કરોડો રૂપિયા ઉદ્યોગપતિને તમે દેવા માફ કરી દો છો, જમીનો મફત આપી દો છો, તો ડાયમંડ તમે 30 વર્ષથી સત્તામાં બેઠા છો અને શું કે છે આવડું મોટું ભાજપનું સાણિયાનું બુથ પેટથી પ્રમુખ સુધી તમારી આવડી મોટી ટીમ, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, કોર્પોરેશન, જિલ્લા મામલતદારો, આટલું બધું સાણિયારો હોવા તમે સામાન્ય માણસ તમે પેકેજ જાય નહીં આપવાની છટકબાજી કરો છો અને તમે તાળા વાગ્યા, કર્મચારી છૂટા થઈ ગયા, આત્મહત્યાઓ થઈ, માણસ 55 થી 60 જણા ગુજરાતમાં મરી ગયું. તમે ફોરેન આમ કર્યું, ટેકનોલોજી, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. મારા ગુજરાતના પનોતા પુત્ર છે, તમને 180 માંથી 156 સીટ આપે. એક પણ ધારાસભ્ય, મુખ્યમંત્રી ખખડીને બોલે છે કે ગુજરાતના હીરા ડાયમંડ ઉપર નજર લાગી જાય, કારીગરો મળી જાય, પેકેજ છે. આજે પેટી કરું છું. 1 સેકન્ડ મારી બેન, મને બોલવા દેજો. આ પ્રશ્ન ના મારી બેન 1 સેકન્ડ. વિપક્ષ તરીકે મારી ફરજ છે શક્તિ. હેલો, હેલો, ટેકનિકલ ઇશ્યુ છે તો સાથે જ પ્રયત્ન પણ જારી છે, પરંતુ આ મુદ્દો ખૂબ જ ગંભીર છે કારણ કે ખરેખર અત્યારે હીરા ઉદ્યોગમાં જે થઈ રહ્યું છે અને જે કારીગરો એના પર વીતી રહી છે તે એક ગંભીર મુદ્દો છે અને એટલા જ માટે એના પર આજે ચર્ચા પણ કરી અને સાથે જ એ પહેલા પણ તમામ વેપારીઓ રજૂઆત કરી ચૂકી, હજુ પણ રજૂઆત કરી રહ્યા છે કે મદદ કરે. જી બિલકુલ. તો હવે હું કેતનભાઈ આપની તરફ આવીશ કે અત્યારે જે પરિસ્થિતિ આપે વ્યાખ્યાયિત કરી, આવનારા સમયમાં સરકાર પાસે શું અપેક્ષા અને શું લાગે છે કેટલાક સમય સુધી બધું જ લેવલ પર આવવાની આકાંક્ષા આપ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છો, સરકાર પાસે કયા પ્રકારની માંગણી? પહેલી તો આ પોઝિશન થાળે પડતા, રાગે પડતા 6 થી 8 મહિના નો સમય લાગે એવું અમારા જૂના અનુભવને આધારે અનુમાન છે. બીજી વાત કે ધંધાને સરકાર શું મદદ કરી શકે, તો ધંધાને સરકારને મદદ કરવા માટે પહેલું કામ એ કરવું જોઈએ બંને મિત્રોએ, અમારા ભાજપ વાળા મિત્રો અને કોંગ્રેસ વાળા, કાલે સવારે બેંકમાંથી લિસ્ટ મગાવો, કાલે સવારે બેંકમાંથી લિસ્ટ મગાવો કે કઈ બેંકે ડાયમંડ ઉદ્યોગને બ્લેક લિસ્ટમાં નાખ્યો છે. પહેલું પગથિયું છે કે ધિરાણ મળતું શરૂ થશે તો ધંધો પગભર થશે. બેન, આ બહુ મહત્વનો મુદ્દો છે. મારો અવાજ આવે છે ને? બિલકુલ બિલકુલ જી. બેંકોનું લિસ્ટ મગાવો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફાઇનાન્સ શરૂ છે કે બંધ છે. આ પહેલું પગથિયું રહેશે. બીજી વાત, આ ધંધાને ટકાવી રાખવા અને હરણફાળ પરિવાર ભરતો જોવા માટે ડાયમંડ પોલિસીની ખૂબ જ જરૂરિયાત છે, ખૂબ જ જરૂરિયાત ડાયમંડ પોલિસીની. કેતનભાઈ, મારો અવાજ આવે છે? કેતનભાઈ, જી રમેશભાઈ, આવે છે. અટકાવવું તો આપણો ધંધો બેઠો છે. મોટો પ્રશ્ન આપણે ચાઇનાથી રો મટીરિયલ આવે અને નેચરલ ડાયમંડ છે એના ભાવ રોજે રોજ તૂટતા રહેશે. બેન, મહત્વનો મુદ્દો છે. રમેશભાઈએ ચર્ચા કરી એમ જે સીવીડી ડાયમંડ ચાઇનાથી આવે છે જે ઈ રિયલ કોસ્ટના રિયલ ડાયમંડના 10%. હેલો જી બેન, અવાજ આવે છે? અવાજ આવી રહ્યો છે. બેન, હું એવી વાત કરું છું કે ચાઇનાથી ઇમ્પોર્ટ થતા સીવીડી ડાયમંડની કોસ્ટિંગ રિયલ ડાયમંડના 10 થી 12% માં આવે છે કોસ્ટિંગ. તો લોકો સસ્તું ખરીદવા માટે પ્રેરાય છે. એટલે રિયલ ડાયમંડને ટકાવી રાખવા માટે ચાઇનાથી આવતો જે સીવીડી ડાયમંડ છે એની ઉપર ડ્યુટી વધારીને, આ તો જો અમારો વિષય નથી, આ સરકારનો વિષય છે, તો એને કેમ બેલેન્સ કરવું, ત્યાંથી ઇમ્પોર્ટ થતું એને કેમ બેલેન્સ કરવું એ સરકારનો વિષય છે. તો એ બાબતે ધ્યાન દેવું જરૂરી છે.
જી ઠીક છે, મહેશભાઈથી એમની પાસેથી પણ જવાબ લઈ લઈશું. મહેશભાઈ, અનેક રજૂઆતો કરી રહ્યા છે મારી સાથે જે બંને પેનલ ગેસ્ટમાં મહાનુભાવો બેઠા છે. બેન, સીવીડી ડાયમંડ નું અપડેટ વર્ઝન છે લેબ ગ્રોન ડાયમંડ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે બેન કે લેબ ગ્રોન ડાયમંડમાં આપણું સુરત અથવા તો આપણું ગુજરાત લઈ લો, ચલો સુરત ને પર્ટિક્યુલર નહીં લેવો, બરોબર છે, પાયોનીર છે. તમને નવાઈ લાગશે કે એ આપણી જ પોતાની જ આપણા પોતાના જ હીરા વ્યવસાયિક ઉદ્યોગ સાહસિકો દ્વારા ઊભી કરેલી એક, તો આ એની પેરેલલ વ્યવસ્થા થઈ. તમે એમ ના કહી શકો કે એસટીડી બૂથ રાખો જ્યારે મોબાઈલ ઓપરેટ થતો હોય, પછી કીપેડ મોબાઈલ તો તમે કોઈને એમ ના કહી શકો કે તમે સ્માર્ટફોન કેમ લાવો છો, નોકિયા જતું રહ્યું, બરોબર છે. બીજે બ્લેકબેરી જેવી બ્લેકબેરી જે ઇન્ટરનેશનલ લેવલ પર 80% માર્કેટ કરીને બેઠું હતું એ જતું રહ્યું. એટલે હું ખાલી એટલું કહેવા માંગુ છું કે કોઈ શરીરની અંદર રોગ છે તો પહેલા તો એ શરીરે કોશિશ કરવી પડે, ડોક્ટર બહારથી ખાલી દવા આપી શકે, બરોબર છે. મહેશભાઈ રિક્વેસ્ટ તમે સાંભળો, મહેશભાઈ સત્ય સ્વીકારો, મારા વેપારીઓ છે એમની વેચના તો સાંભળો. તમે કોઈ પણ વ્યક્તિ બોલતા ત્યારે હું વચ્ચે નતો બોલતો, મને પ્લીઝ મારી વાત પૂરી કરવા દો, પછી તમારા બધા સવાલના જવાબ આપવા માટે હું બંધાયેલો છું સત્તા પક્ષ તરીકે. મેં આમાંથી કોઈના સવાલને કટ નથી કર્યો, કોઈના સવાલને ઉડાવી નથી દીધો અને કોઈના સવાલની લાગણીનું માન નથી રાખ્યું, એવું નથી બન્યું છે. સાહેબ, સરકારમાં જો આપણે સવાલ આપણા થાય ને, સરકારમાં બેઠા છો તો તમે સરકારના જવાબદાર વ્યક્તિ પ્રવક્તા તરીકે, એટલે મારા વેપારી હોય કે વિપક્ષ હોય, અમે તો તમને રજૂઆત કરવાના. સરકારે માય બાપ છે, આપ સરકાર વતી આવ્યા છો, એટલે સાહેબ આપને અમે રિક્વેસ્ટ કરીશું, કેમ કરતા કપરી પરિસ્થિતિ હાથમાં મળી જાય, એટલે અમે તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ, બે હાથ જોડી પગે લાગી. મારી વાત મેં જે બી વાત કરી છે, જે બી જવાબ આપ્યા છે, એમના તમને કશે પણ ઉડાવ જવાબ લાગ્યો છે મારો? ટેકનિકલ મારી જિમ્મેદારી બને છે તમારી લાગણી પણ સાંભળવી, સાથે સાથે મારી જિમ્મેદારી એ પણ બને છે કે હું સરકારનો એક પોઈન્ટ ઓફ વ્યૂ મૂકું. હું તમારી કોઈ પણ માગણી લાગણીને નકારતો નથી, પણ મારી જિમ્મેદારી પણ બને છે કે હું પણ એક બીજો પક્ષ બી મૂકું, વન વે ના ડિબેટ થઈ જાય, બરોબર છે. એટલે જો મારી ફરજ છે જવાબ આપવાની, તો મારો હક બી છે કે હું સરકાર તરફનો એક પોઈન્ટ ઓફ વ્યૂ મૂકું અને મારામાં જે સમજ છે એ સમજ શક્તિ હું મૂકું. એમણે સવાલ કર્યો તો સીવીડી નો, એના અવેજના ભાગરૂપે મેં આ જવાબ આપ્યો છે કે ભાઈ સીવીડી નું પેરેલલ ક્યારે ઓરિજિનલ ડાયમંડ ન હોઈ શકે, બીકોઝ એની કોસ્ટ ઓલમોસ્ટ, એમણે જ કીધું મને કે ઓલમોસ્ટ કોસ્ટ 10%, 100 રૂપિયાનો હીરો ત્યાં 10 રૂપિયામાં સેમ ચમક સાથે મળી જાય છે, બરોબર છે. તો એની પેરેલલ વ્યવસ્થા આપણું પોતાનું લેબ ગ્રોન ડાયમંડ છે, બરોબર છે. એનું સ્થાન જિંદગીમાં, ઓરિજિનલ જે ડાયમંડ છે એનું સ્થાન જિંદગીમાં કોઈ નથી લઈ શકવાનું. ટેમ્પરરી ભલે અપ એન્ડ ડાઉન્સ આવ્યા છે, જે રીતે સોનાના માર્કેટનું હમણાં સુધી કોઈ કેટલી જાતની જ્વેલરીઝ ને બધી આવી, ટેમ્પરરી અપ એન્ડ ડાઉન્સ આવે, જયારે નવું માર્કેટમાં આવે 5, 10, 15 વર્ષ અપ એન્ડ ડાઉન્સ થાય, પરંતુ પાછું લોકો ઓરિજિનલ તરફ વળે, એટલે ઓરિજિનલ જ છે. સીવીડી નો ઓપ્શન શું છે એ મેં તમને કીધું છે, બરોબર છે. એટલે તમે આખી વ્યવસ્થાને આપણે સમજવી પડે. લાગણી ઠીક છે, એક હદ સુધી લાગણી વ્યક્ત કરી શકાય, પણ તો એ લાગણી જયારે વાસ્તવિકતામાં, ચોપડામાં, કાગળમાં અને પ્રોપર રીતે ફ્રેમમાં ના તૈયાર થાય ત્યાં સુધી એ લાગણી જ રહી જાય છે. મારો ખાલી કહેવાનો મતલબ એટલો છે. ઠીક છે મહેશભાઈ, આપણી પાસે સમય પણ અભાવ છે ને, એટલા જ માટે બધા લોકોની એક પ્રતિક્રિયા લઈ. સૌથી પહેલા જે મારા ડાયમંડના એસોસિએશનના લોકો પણ આપણી સાથે જોડાયા હતા, એમની સાથે પહેલા એમનાથી જ પ્રતિક્રિયા લઈ લઈશ. જી, આપ પ્રતિક્રિયા આપી રહ્યા હતા રમેશભાઈ. જી, મહેશભાઈની વાત સાથે હું સહેમત છું. લેબ ગ્રોન ડાયમંડની જે ગવર્મેન્ટ પોલિસી લાવી એની સાથે અમે સહેમત છીએ મહેશભાઈ, પણ જે સીવીડી ડાયમંડ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે એ લેબ ગ્રોન ડાયમંડને પણ ડિસ્ટર્બ કરે છે અને રિયલ ડાયમંડને પણ ડિસ્ટર્બ કરે છે. મહેશભાઈ, આપની વાત સાથે હું સહેમત છું. લેબ ગ્રોન ડાયમંડની જે પોલિસી છે એ સરકારની સારા માટે છે અને હોવી જોઈએ. સીવીડી ડાયમંડ જે ઇમ્પોર્ટ થાય છે ચાઇના, એ બંને બિઝનેસને, લેબ ગ્રોન અને રિયલ ડાયમંડ બંનેને ઇફેક્ટ કરે છે. અને આવતા સમયમાં જો સીવીડી ડાયમંડ ઉપર કોઈ એક્શન નહીં લેવામાં આવે તો અમારા અનુભવ પ્રમાણે મહેશભાઈ, અમારા અનુભવ પ્રમાણે લેબ ગ્રોન ડાયમંડને પણ તકલીફ ઊભી કરશે. જી, ઠીક છે. અને મહેશભાઈ, ગુજરાતમાં બીજા ત્રીજા નંબરનો બિઝનેસ છે ડાયમંડ, જેમ રોજગારી પૂરી પાડે છે. આ રીતે ચાલુ રહેશે તો ડાયમંડ જ ખતમ થઈ જાય છે.
હું તમને તમારી વાત સાથે સહમત થઈને તમારી વાતને જો હું આગળ વધારું છું. તમે બિલીવ કરો, બનાસકાંઠા વિસ્તારના ઘણા બધા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. હું મૂળ બનાસકાંઠાનો છું, બરાબર છે. આ ધંધો એક એવો માત્ર ધંધો છે જ્યાં ડિગ્રીની જરૂર નથી, જ્યાં તમારે એટલું બધું તમે ભણે. કારણ કે મારા સમાજની અંદર તો મારા રિલેટિવ્સની અંદર 8 પાસ, જે તે સમય 8 પાસ, હવે તો કોઈ 8 પાસ નથી રહેતું, 8 પાસ 6 પાસ લોકો આરામથી એમની રોજગારી નિભાવી છે. એમણે એમનું પોતાનું ઘર બનાવ્યું છે, ગામમાં ખેતરો ખરીદ્યા છે, ડાયમંડ ઉપર જ, બરોબર છે. એટલે હું એટલા માટે જ એટલો શાંતિસર અને તમારી લાગણીને સમજી શકું છું, કારણ કે આ ધંધાની અંદર મેં પોતે 7 વર્ષ હીરા ઘસ્યા છે ઘટ્ટી પર. એટલે મને ખબર હોય કે ડાયમંડ, અને મારા ખુદના હમણાં બી મારા સગાવાલા વ્યવસાય સાથે સંકળાયેલા જ છે. એટલે તમારી પરિસ્થિતિ અને એટલા માટે જ મેં તમારી લાગણીને માન આપ્યું છે. બિલકુલ. સંજયભાઈ, આપની પણ એક પ્રતિક્રિયા લઈ લઈએ, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે છે, સુધારા વધારા એમાં થાય અને પ્રગતિ પર દેશ અને સાથે જ રાજ્ય પણ રહે, શોકોએ અત્યારે આશાએ બંધાયેલા છે. મને દુઃખ થાય છે. એક રિક્વેસ્ટ, અમારા જે મારા મિત્રો હતા, હું તો વિપક્ષ તરીકે અવાજ ઉઠાવું, પણ મારા 2 ડાયમંડ વેપારી એસોસિએશનના વેપારી હતા, એમને શું કર્યું? એક તો એવું કીધું કે વેપારી ડાયમંડ ઉપર લોન નહીં આપી. શું ડાયમંડના મારા વેપારી ખરાબ છે? 2 જણા ખરીદ કરીએ, કરોડો રૂપિયા તમારા અમુક વેપારીઓ માની ત્યાં મને કરોડો રૂપિયા તમે માફ કરી દીધા, તો ડાયમંડના વેપારી તમે લોન કેમ નહીં? એક પહેલો મુદ્દો નો એમને જવાબ ના આપ્યો. બીજા નંબરમાં ડાયમંડ એસોસિએશનના તમામ અધિકારીઓ ખરાબ હોય, 1 લાખ રૂપિયાની લોન નથી મળતી. અને બીજા નંબરે એમને કીધું 8 પાસ વાળા 9 ચોક વાળા હીરા ઘસી શકે. શું કરે? પણ તમારા શાસનમાં 30 વર્ષથી તમે ગુજરાતમાં જો યુવાનોનો ભણેલા શિક્ષકોને નોકરીઓ નથી મળતી. મારો ગુજરાત છોડીને ફોરેન જઈ રહ્યો છે, અને તમે પછી સુફિયાની વાતો ના મળે તો શું કરે? હીરાના ઘરે શું કરે? અરે હીરાને હવે તાળા મારવાના દાડા લાવી દીધા. આ તમારી સરકાર છે. હજુ સમજદાર જેવું હોય તો આપણા મહેશભાઈ 2 હાથ જોઈને વિપક્ષ તરીકે માંગણી કરું, તાત્કાલિક સરકાર નખો. હીરા ડાયમંડને જીવિત રાખવું હોય, આજે 2 લાખ કારીગરો, તો 2 લાખ કારીગરોની પાસે કુટુંબ કેટલું નપતું હશે? આ 50 આત્મહત્યા થઈ, 2 હાથ જોડીને કહ્યું આત્મહત્યા ના થાય. સરકારે તાત્કાલિક તમારો અવાજ, આ જનતાનો અવાજ, ડાયમંડના વેપારીનો અવાજ, મારા કારીગરનો અવાજ, અને વિપક્ષ તરીકે અમે સુરતમાં ગયા હતા મારા શક્તિસિંહની આગેવાની સાથે, અમિતભાઈ ચાવડા ગયા હતા. તાત્કાલિક સરકારે ડાયમંડના પેકેજ જાહેર કરવું પડે, અને આના માટે કઠોરમાં કઠોર પગલાં લે. આપણો બુદ્ધિજીવી માણસો, આપણા જોડે તો ભણેલા ગણેલા તો સ્માર્ટ લીડર એ પ્રમુખથી માની આવડું મોટું સાણિયારું હોય, ચૂંટણીમાં કેવા બધા લાગી જાય, તો આ બધા કામ ધંધે લગાડો. તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોના પેકેજ જાહેર કરો. એક માનવતાના નાતે, જ્યારે આપણે તો આપણે ગુજરાતી ખભેથી ખભે મિલીને જો બીજા ફોરેન દેશની અંદર મદદ કરવા જતા હોય, આ તો મારો ડાયમંડ એસોસિએશન તમને કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે, અને કારીગરને મદદ કરી એસોસિએશનને મદદ કરશો તો 100% આવનારા દિવસે ગુજરાતમાં 2 હાથ જોઈ વિપક્ષ તરીકે માંગણી કરું. અને તમે સત્તામાં છો એટલે અમારો વિપક્ષ તરીકે તમને કહેવાનું હોય, અને વિપક્ષ અવાજ ના ઉઠાવો તો શું? અમે ભજન મંડળીઓ ખોલી નથી બેઠા કે મંજીરા વગાડવા તો નહીં. મારી જનતાને દુઃખ થાય, તમે તાઇફામાં ઉત્સવમાં ખર્ચા બંધ કરી દો, અને સરકારને જ્યારે જરૂર છે એવા સમયે સરકાર મા બાપને મદદ કરીએ, સરકારની જવાબદારી આવે છે. એટલા માટે હું તમને 2 હાથ જોઈ વિનંતી કરું, આ અવાજ અમારા વેપાર પહોંચાડો, એવું મારા મીડિયા થકી હું આપણે માંગણી કરું વિપક્ષ તરીકે. બિલકુલ. આપ તમામ લોકો મારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી, તે બદલ આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મારી બેન, થેન્ક યુ. તો તમે પણ દર્શકો, અત્યારે આવનારા શું થાય છે રાજ્ય, એના પર સૌ કોઈની નજર રહેવાની છે. પરંતુ અત્યારે પેનલ ગેસ્ટ જોડાઈ પોતાના મંતવ્ય અલગ અલગ આપ્યા છે અને સરકારને રજૂઆત પણ કરી રહ્યા છે. આવનારા સમયમાં જોવાનું હવે એ રહ્યું છે કે કઈ દિશામાં સરકાર આગળ પગલાં લે છે. હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો નેટવર્ક ન્યૂઝ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.